બારડોલીમાં આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દક્ષિણ ગુજરાતની વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં વિજેતા ટીમો હવે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય અજમાવશે। બારડોલી સ્થિત PRB આર્ટ્સ એન્ડ PGR કોમર્સ કોલેજ ખાતે આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ખેલાડીઓએ ભારે ઉત્સાહ અને જીતનો જુસ્સો દર્શાવ્યો હતો। દરેક મેચમાં ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી। ખેલાડીઓએ પોતાની શક્તિ તેમજ ટીમ વર્કનો ઉત્તમ પરિચય આપ્યો હતો। સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ઉત્સાહથી છલકાયો હતો। વિજેતા ટીમો હવે આગામી 6 એપ્રિલે યોજનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રસ્સાખેંચ સ્પર્ધામાં ભાગ લેશે। સ્પર્ધાના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ ઉજ્જવલ ભરતભાઈ પ્રજાપતિ છે। મેં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ JP કોલેજમાંથી આવ્યા છે। અહીંયા અમે બારડોલી મુકામે રસ્સા ખેંચની સ્પર્ધામાં ભાગ લીધો છે। અમે અમારું બેસ્ટ આપીશું અહીંયા આગળ। અમે વલસાડ સાયન્સ કોમર્સ કોલેજથી આંતર સ્પર્ધા રસ્સા ખેંચની રમત રમવા આવ્યા છીએ। અમારી કોલેજ સતત 10 વર્ષથી રસ્સા ખેંચમાં ચેમ્પિયન છે। આ વર્ષે પણ અમે કોશિશ કરીશું કે હવે સતત 11મા વર્ષે ચેમ્પિયન બનીએ। દેસાઈ, એસોસિએટ પ્રોફેસર, PRB આર્ટ્સ એન્ડ PGR કોમર્સ કોલેજ બારડોલી। આજરોજ રામનવમીના પવિત્ર દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ રસ્સા ખેંચ ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી પરીક્ષાનો માહોલ હોવા છતાં 6 ટીમોએ ભાગ લીધો છે। આ ટીમનું આવતીકાલથી જ NH કોમર્સ કોલેજ વલસાડ મુકામે યુનિવર્સિટીનો કેમ્પ ચાલુ થશે। જે યુનિવર્સિટી ટીમમાં પસંદ થયા ખેલાડીઓ 12 દિવસ સુધી યુનિવર્સિટીના કેમ્પમાં ભાગ લઈ અને કાલિકટ મુકામે 6 એપ્રિલના રોજ રમવા જશે। ત્યાં 8 થી 11 તારીખ સુધી યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રસ્સા ખેંચ સ્પર્ધામાં આપણી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે। આ પરીક્ષાના વાતાવરણમાં પણ આપણા ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહી છે અને એ લોકો ભાગ લેવા આવ્યા છે। એ બદલ PRB આર્ટ્સ એન્ડ PGR કોમર્સ કોલેજ બારડોલી એમનો આવકારે છે। આ જ રસ્સા ખેંચની સ્પર્ધામાં આપણા જ બારડોલીનો ઇન્ટરનેશનલ પ્લેયર ભાઈ શ્રી વિશાલ મિસ્ત્રી, જેઓ વામદોદ સ્કૂલમાંથી આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું, એવા ખેલાડીઓએ બારડોલીએ આપ્યા છે। તો અમે આશા રાખીએ છીએ કે આ ખેલાડીઓ આપણા યુનિવર્સિટીમાંથી આપણા રાજ્યનું, આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે અને ખૂબ નામ રોશન કરે એવી અભ્યર્થના વચ્ચે છે। જય હિન્દ, જય ભારત। પૂર્વ પ્રાચાર્ય છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા। આજના કાર્યક્રમ વિશે શું કહેશો? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને PRB આર્ટ્સ એન્ડ PGR કોમર્સ કોલેજના પટાંગણમાં જે રસ્સા ખેંચની સ્પર્ધા થઈ રહી છે, એમાં ખૂબ જ ઉત્સાહભેર ખેલાડીઓએ ભાગ લીધો છે। હવે આ જે સ્પર્ધાને અંતે જે સર્વશ્રેષ્ઠ ટીમ હશે તે ચેમ્પિયન તો બનશે જ, પણ સાથે સાથે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેસ્ટ ટીમની પસંદગી થશે અને એ 8 થી 11 એપ્રિલ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટર યુનિવર્સિટીની જે સ્પર્ધા છે એમાં ભાગ લેવા માટે જશે। આવતીકાલથી એનો કેમ્પ ચાલુ થાય છે। આજે બેસ્ટ 10 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।